જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો પાણી રેડીને આપણે આવી ગયા. ભગવાન બધાને હાજર રાખી શુભેચ્છા. બીજા સવારમાં પૂછવા માંડી, મમ્મી આ શું પહેરતા સીધ જવું છે? ક્યારે સાડી પહેરીએ નહીં આપણે, એટલે કેવા લાગી પણ તમે પણ કોમેન્ટમાં જણાવજો. ક્યાંય નથી જવું બટા, દ્વિજા અત્યારે પૂછવા માંડી બટા, ક્યાંય નથી જવું. જો પાણી રેડવા ગયા એટલે હજી બનાવું બટા. જો આમ ના બનાવી ચાલે હો, ટીવી તો પપ્પા કરી દે હમણાં એમાં કે તો થાય ને. ચાલો જો કેવા લાગી ને કોમેન્ટમાં જણાવજો. સાડી પહેરી જોડા ગીતાબેન કે તે તો કે સાડીમાં કે પેલી વાર દેખી હોય કે મેં તને પહેરી જોઈ જ નથી, કે અલગ જ લાગશે કે. તો તમે પણ જણાવજો કેવા લાગી. પહેલી વાર પહેરી પહેરીએ છીએ પણ વિડીયો ઉતારીએ ત્યારથી પછી ક્યારે નહીં પહેરવી કા ક્યારે નહીં, પહેલી વાર પોળ પહેરી હતી અમાર સુધી. ત્યારે આપણે વ્લોગ એટલો બધો ન ઉતારતા, હવે તો કન્ટિન્યુ થઈ ગયો છે. બે જણાઈ ગઈ કે તું સાડી મસ્ત લાગશે ઈ કે ક્યારે જોઈ જ નથી કે દીવજા મને કે અત્યારે મમ્મી દાસી જ જાવું છે કે દીજો એને કે મમ્મી ટાટા જાય છે બાય જતા હોય સાડી પહેરી હોય બાય આવે તો ક્યાં પહેરવાની આવે છે. તો ચાલો આપણે ચા ભાખરી અત્યારે બધું કામ પડ્યું સરી તો વ્લોગ ચાલુ કરી દીધો છો અમે. પછી ચા ભાખરી બનાવી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, દીજાને ખવડાવીને સ્કૂલે મૂકી આવીએ કરી દીધું. અને ભાઈ વહી ગયા છે થોડી મિસ કરી, કાલે તો નિનર જ નહોતી આવતી. હે જે 1-1.5 થઈ ગયા કે ભાઈ શું કરતા હશે કા, એટલા અમે જઈ ગયા. જાગ્યા તો પણ કાલે નિંદર અલગ આમ થતો હતો કે ભાઈ વયો ગયો ને એટલે હોસ્ટેલમાં શું કરતા હશે હું નહીં ફોરવી જાય પાછું 10 દી રોકાઈ ગયેલો થોડી તકલીફ કરાવે. ચાટ ભાખરી ચોરવા માંડ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન ઉતામળા ખાય છે, ખાવું અજટ પાસે શોધે તો ખાઈ લે. પાણી રેડી આવે નાખી દે એટલું પાણી રેડી આવે. બેન ઉઠી ગયા અજટ પેલા એનું કરીએ. થોડુંક મોડું થઈ ગયું તો હવે ચાલો એનો ચોરેલ કરી દે. આ એ ઉઠી ગયા કેમ કે 7:30 અત્યારે બધા ઉઠી જ જાય. દીજાબેન ખવડાવી દે. એકની જગ્યા ખાલી હતી એકને પૂરી દીધી. જો અમારે ખાઈ બે ચક્કી બેને ચી કરવા માંડ્યા છે. તમે કોણ કોણ પાણી રેડવા ગયા એ કોમેન્ટમાં જણાવજો. અમે તો રેડીને આવતા રહ્યા. થોડો ગારો હતો અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ નહોતો. ગારો તો હોય વરસાદ કેવો થયો હતી. આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી કન્ટિન્યુ આપણું કામ ચાલુ કરી દઈએ. પછી પાછું વ્લોગ કરશું. દ્વિજાબેનને ખવડાવીને સ્કૂલે મોકલી દઈએ. અત્યારમાં હું આ બ્લેન્ડર ફેરવે છે તો શું બનાવ્યું હવે? છાશ બનાવું છું. કાંઈ નથી બાપા, છાશ બનાવી છો. ચા પાછો કરવો પડ્યો. આમ લોક કરવા દે રામ પાવર મને કાંઈ નથી પીણા જ નહીં. સરસ બનાવી દો છાશ. તૈયાર થઈ ગયા અને સ્કૂલે પ્રાર્થના પણ મહિની છે બોલાવા. દીજાબેન આજે થોડું પાણી રેડવા નહોતું તો દીજાબેનને થોડુંક મોડું થઈ ગયું તૈયાર થવામાં. કેમ દીજાબેન? ઈ હું હે ચશ્મા લીધા? હા. અરે વાહ, ચશ્મા પહેરીને ભણવા જવાનું સાહેબ તો. ચાલ્યા ભણવા. હવે તો છાશ બનાવી પણ માખણ હાથમાં ન આવ્યું હતી તકલીફ પડી ગઈ થોડી. મમ્મી એમાં કઈ હતી નહીં. મલાઈ આપણે ફેરો ગઈ મલાઈ નીકળી સવારનો નાસ્તો કરવા બેસી ગયા. આજે મોડું થઈ ગયું છે બહુ, કારણ કે પાણી રેડવા ગયા હતા. લાવી નાખીએ પાણી રેડી. મમ્મી ગયા હતા થોડાક મોડા ગયા હતા, પાણી રેડીને આવી ગયા. પછી હવે ચા ભાખરી તો માનથી જો સાડી પહેરીને છે ને મજા જ ના આવે. પેલાના માણસો બિચારા ગઈઢા કેમ કરતા હશે, સાડી પહેરી વાહિંદા કચરા પોતા ને એમાં નીણ વાટવા જાવ, વાડીનું કામ ને ઘરના કામ બધાને હાચવવા કેટલા તો તોય ખુશી ને આપણે તો આ સાડી 2 દી પહેરી હોય ને તો આપણે કંટાળો આવી જાય. જો મેં ભવ્ય વખતે તો પહેરી હતી 3-4 વર્ષ પહેરી, પછી તો લેગીસ કુર્તી પહેરવા માંડ્યા ને તો હવે નથી ગમતી. બોલો પ્રસંગમાં જઈને ત્યારે ઘરનું હાવ અંગતના પ્રસંગ હોય ને તો પહેરીએ, નકર તો દૂર ના હોય તો સાડી પહેરવાની જ નહીં, લેગીસ ને કુર્તી. આને તો બહુ જ ઇગ્નસને બહુ ગમે. બોલો સાડી તમે કેવી લાગે ને કોમેન્ટમાં જણાવજો. આ જો 15 વર્ષ પહેલાની જૂની સાડી છે.
એ આપણે પછી જ લેવાની હોય નહીં, કાંઈ પહેરવી નહીં શું લઈએ આપણે. પાણી રેડવા જાય તો એ પહેરી લઈએ. પોર પહેરી ત્યાં દઈએ ઓણ પહેરીશ પાછી. દીજા કે મમ્મી કે જો મસ્ત લાગે છે ઈ કે સાડી કે બાઈ જાવ કે બોલો. ચાલો આપણે કામ કરવા માંડીએ આપણે બધું. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો નવા વ્લોગ તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો અમારે આને પાણી રેડવા ગયા હતા પિતૃ તર્પણ કરવા માટે. તો એના માટે તો સાડી પહેરીને ફરજિયાત પણ જવું પડે છે. અને તો આને તો જો આજે મેં કીધું પણ તું આખો દિવસ ભાઈ પહેરી રાખ ને, તને સાડી તો સારી જ લાગે. તો પછી તને વાંધો શું છે સાડી પહેરવામાં? કે લે નથી હું ગમતી. ઓમ તો સાડી પહેરું ગણ્યું, મારે સાડી લેવી કરતી હોત. આજે તો સાડી પહેરવાનો છે. તું કહેતી હો ને દરેક વખતે, તો લે આજ વખતે પહેર. આખો દિવસ પહેરાય, કાંઈ નથી બદલાવ્યા. બહુ મસ્ત લાગે છે. કાંઈ નથી થવું ઊભું થાય, એમાં હું ફેર પડવાનો? સાડીમાં તો અમુકાની મજા આવે. હા, માથે તો ઓઢવાનું ન હોય, નકર વળી તને તકલીફ પડે કે હાલો ભાઈ માથે ઓઢવાનું છે, તકલીફ પડે. તો દરબારની ટાઈપ પહેર ને, તને ક્યાં કોઈ કે આ રીતે જ પહેરે? સાડી પહેરી રાખવાનું કીધું તો ભાઈ ગઈ. આવું છે બધું ભાઈ. તમારે કોઈ નવું કાંઈ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. એટલી વારમાં તો કુર્તી પહેરીને લેગીશ ને કુર્તી પહેરી લીધી. જો આને 5 મિનિટ સાડી પહેરવી પડે ને એવી તો હું કુંજાને તકલીફ 2 કલાક કરીને 2 મિનિટ પહેરી દેતો કે મેં આ કર્યું. ભલે ત્યાં 8:30 અડધી કલાક વધારે પહેરી લેતો તો હું ત્યાં કાતરું કહાઈ જવાનું હતું. હું ચણિયો કહાઈ જાય. બપોર થઈ ગયા છે ને આપણે હવે કપડાં ધોવા જઈએ. હવે સવારમાં પાણી રેડ્યું હતું, વેલા ધોવા નથી એટલે અત્યારે હવે ધોઈ નાખી એટલે સુકાઈ જાય વરસાદ પાણી ના. અને મમ્મી બનાવવા મેં રોટલી ચૂલા ઉપર. કેટલા દિવસ પછી મમ્મી હરગે? 8 દિવસ 8 દિવસ. હાઈ તમને બંધ કર્યો હતો ને? સહિત નથી સહિત નથી ત્રાઈન એટલે હાઈ તમને ન કહેવાય. સહિત નથી નો થેપલા કર્યા હતા ને એમ. હવે રોટલી બનાવવા માંડ્યા ગરમા ગરમ. આપણે બનાવ કપડાં ધોઈ લઈએ હવે તો કરી લઈ. બસ બપોરા રસોઈ બની ગઈ છે. તમારા મામા કઈક બતાવે છે નવીન વસ્તુ. શું બનાવ્યું છે? અંજવારામ લઈ જાવ જાય. અંધારું બહુ આવે છે. માંડવી પાક કોમેન્ટમાં જણાવજો. માંડવી પાક છે તો શનિવાર ઓય એવું છે ઓય. તમને શું બતાવવા તો માગો છો? રોટલા બનાવ્યા જો મામી લઈ આવ્યા છે નવીન જાતનું કઈક લઈ આવ્યા ચોખા. આ વૃત્તિ જો જતું હા આ તો ફૂટલા જેવા લાગે. જોઈ લે આ વૃત્તિ જતું ખાવા જો આ ટીબલા મને તાત્કાલિક કપડા ધોતી હતી ને તો કે હાલ હાલ કઈક બતાવું ઈ કે આ વૃત્તિ જતું ઉભા રહ્યો. મામા એમને બીવડાઈ દીધા તો જો હાલો અમે કામ કરવા માંડીએ. એને તો બપોરા કરી લીધા 12 થયા ને 12 વાગ્યા છે ને બપોરા કરી લીધા છે ને. મમ્મી તો આ બધું વીખીને બેઠા હતા. તો કબાટ હરખો કરે છે એનો કામ. મમ્મી ભવ્યભાઈ વયા ગયા. એને ગાઈડલું જોઈએ નહીં. બોલો મમ્મીને ગાઈડલું પાથરવું ન ગમે ગરમીનું. કોદડું પાથરી લે સુઈ જાય. આ બધી વીખીને બેઠા હતા. હરખું કરે છે. પપ્પા દવા છાંટવા ગયા છે. મમ્મી આ બધી સરસ મજાનું કરી લે ને આ ઉઠી ગયા છે. મસ્ત નીંદર કરી લીધી અત્યારે. એક કરો ને એટલે બીજાને તો કરવાનું છે. દીકરી જો કેમ બાકી ક્યાં દીજો ડાન્સ નથી કરવો. ચાલો તો આજનો ડાન્સ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ.
અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અમારા બીજા બેન તમને કંઈ કહેવા માંગે? હું બીજું બેન બોલો છો બેન? લાઈક નહીં કરો તો શું કરીશ? તમને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ વિડિયો